એકવાર નહીં બધા ઉંદર ભેગા થયા. કેમ? કે બિલાડી આપણી નાત ઉપર આફતરૂપ છે. બિલાડી આપણા ઉંદરોને મારી નાખે છે. એક ઉંદર કે હમણાં હું મારા દીકરાની જાન લઈને જતો હતો, એમાં વરરાજાને કન્યા બેને પતાઈ દીધા. બીજો ઉંદર કે મારા છોકરાને સ્કૂલેથી પાછા લઈને આવતો હતો, ત્યાં બધું કિન્ડરગાર્ટન વાળું બધું પરચુરણ પતાઈ દીધું. દરેક ઉંદરે પોતાના ઉપર થયેલા એટેક, સુનામી, સર્જિકલ હાઇટ, એની બધી વાતો કરી. પછી કંઈક કરવું જોઈએ. બિલાડી આપણા પર હુમલા કરે એ ન ચાલે. શું કરવું જોઈએ? બધા ઉપાય વિચારો. એક માણસે એક કામ કરીએ. અચાનક બિલાડી એટેક કરે છે એટલે આપણે એને પકડી શકતા નથી. બિલાડીના ગળામાં ઘંટ બાંધી દે તો બિલાડી આવવા જાય ત્યાં ઘંટડી વાગે અને ઉંદર ભાગી જાય. બધાએ તાળીઓ પાડી. મિલિયન્સ ઓફ ડોલર ડિસિઝન. અદ્ભુત. આવો વિચાર તો સ્ટીવ જોબ્સ નહીં ના આવે. અદ્ભુત વિચાર આવ્યો છે. ચલો હવે કોણ ઘંટ બાજશે? તો એક ઉંદર કે હેલો હેલો એમ કરતો હોય તો મિસ કોલ આવીને જતો જ રહ્યો બહાર. કોકે નીચે જોયું, ના પાડવા માંડ્યા. કેમ? આટલી સારી વાતો થઈ છે, કંઈક સંકલ્પ કરીને ઉભા થજો. સ્વચ્છતા અભિયાન ચલાવવું છે, સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપજો. રોડ રસ્તા સારા બને છે, પાણી ઢોળી બગાડતા નહીં. જે કંઈ સંપ રાખજો. પાલનપુરને શ્રેષ્ઠ બનાવવું છે, ટ્રાફિકની સેન્સમાં એમાં મદદરૂપ થજો. કંઈક નાનું. હું નથી કહેતો કે કામ ક્રોધ હઠ માન ઈર્ષ્યા આજે ને આજે ટાળી નાખો, પણ ઘરવાળાને ગુસ્સે થઈને ગાળો બોલો છો ને, અપશબ્દ બોલો છો અને ક્યારેક હાથ ઉપાડી લો છો, જો 5 દિવસની પારેણ પછી હોય ને તો આટલું બંધ કરીને જજો. સંકલ્પ કરજો આ કરવું છે. અને પરિવારની અંદર નાના મોટા ઝઘડા થતા હોય તો એ બંધ કરવા છે. કંઈક નવું શરૂ કરવું છે અને આમાં વિશ્વાસ રાખશો, કામ થશે જ. સંપૂર્ણ વિશ્વાસ, કામ થશે જ. શરૂઆતમાં સમજાય કે ન સમજાય, કેટલાક શું બોલે છે, સમય નથી. દર રવિવારે અહીંયા ચડોતરની અંદર સભા ચાલે છે. બાળ મંડળ, યુવક મંડળ, સત્સંગ મંડળ. થોડોક સભાનો લાભ લેજો. તમારી પાસે આઈફોન હોય, સેમસંગ હોય, બ્લેકબેરી હોય, એક વખત ચાર્જ કરવાથી આ જીવન કશું જ ન ચાલે. એને રોજ ચાર્જ કરવો પડે. મેં 5 દિવસ સુધી ચાર્જિંગ ભરાયું, પછી પાછું ડિસ્ચાર્જ થઈ જશે. દર રવિવારે ચાર્જિંગ સ્ટેશનમાં જાઓ, ચાર્જ કરો. કસરત કરવાથી શરીર સારું રહે, સભા ભરવાથી મન સારું રહે, ચરિત્ર સારું રહે. એ સંકલ્પ કરજો.